જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી સ્થિતિ વધુ કથળી ગઈ છે। ભૂસ્ખલન સહિતની વિવિધ વરસાદી ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક 41 પહોંચી ગયો છે। મોટાભાગના મૃતકો વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે કે જેઓ પર ભૂસ્ખલનની આફત આવી પડી હતી। જમ્મુમાં વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, જેને પગલે પ્રાંતની તમામ નદીઓ ભયજનક સપાટીએ પહોંચી હતી, જ્યારે જમ્મુ સાથે જોડાયેલી અન્ય ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 2 દિવસથી વરસાદે ભારે તારાજી સર્જી છે। વાદળ ફાટ્યા બાદ વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થયું હતું, જેને કારણે વાહનો સાથે અનેક લોકો દટાયા છે। હેલિકોપ્ટરોની મદદથી લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યા છે।